હાલો મિત્રો, નમસ્કાર. મિસ્ટર તબેલાવાલા, આપણે અગાઉ જે કાંઈ વાત કરી કે ભાઈ 1 થી 90 દિવસની અંદર કઈ કઈ વસ્તુની જરૂરિયાતો પડે અને કઈ કઈ અગવડતાઓ આવે, તો એ વિષય ઉપર આજે આ પાછો આપણો એક વિડીયો છે કે ગાય ભેંસ તમે જ્યારે લાવો ત્યારે પહેલું વેતર હોય, બીજું વેતર હોય, અથવા તો કોઈ પણ વેતરમાં તમે લાવ્યા હોવ અને તમારા તબેલે જ્યારે વિયાવાની હોય અથવા વિયાઈ જાય એ પછી આષાઢની અંદર હોજો આવે, જેને આળહો તરીકે ગામડાઓના શબ્દોમાં અને ઘણી બધી જગ્યાએ અલગ અલગ શબ્દોથી કહેતા હોય. તમારે ત્યાં આષાઢ જ્યારે હોજી જાય વિયાણ વખતે અથવા વિયાણા પછી, તો એને શું કહેવામાં આવે કમેન્ટ કરજો, જેથી કરીને નવા શબ્દો અમને પણ જાણવા મળે. હવે મિત્રો, ઘણીવાર કેવું થાય કે આવી જ્યારે સમસ્યા આવતી હોય ને ત્યારે લોકો ગભરાઈ જતા હોય. એને એમ થતું હોય કે હવે શું કરશું. ઘણી વખત પછી આપણે અગાઉ કીધું એમ અલગ અલગ નુસ્ખાબાજીઓ કરતા હોય અને નુસ્ખાબાજીમાં કંઈક મોટી નુકસાની લઈને આવતા હોય. હવે પહેલું તો એ કે આળહો આવે છે શા માટે, એની વિશે વાત કરીએ. જો મિત્રો, કોઈ પણ પશુ વધારે જ્યારે પણ એ વિયાવાનું હોય ત્યારે વધારે ગરમીમાં આવે, એને ગરમીનું પ્રમાણ વધી જાય અતિશય, અને એ ગરમીના પ્રમાણના વધારાના કારણે એને આળહો આવે. પહેલી એક વસ્તુ એ છે. બીજી વસ્તુ, ઘણી વખત એવું નોટ કરવામાં આવ્યું છે કે કોઈ પણ પશુ સારું એવું લોહીમાં હોય અને એ જ્યારે ગાભણ હોય અને વિયાવાને થોડાક સમયની જ્યારે વાર હોય ને ત્યારે કેવું થાય કે એને પેશાબની અટકી થઈ જાય, અને પેશાબની અટકીના કારણે પણ આ આષાઢની અંદર હોજો આવતો હોય. પછી ઘણી વખત એવું છે કે અમુક પશુઓને કેવું છે તાસીર ઉપર હોય. તાસીર કહેતા કે અમુક જગ્યાએ ખેડૂત જ્યારે એના ખીલે હોય, ખેડૂતના ખીલે, ત્યારે એ તકલીફ ન હોય, પણ તમે તમારા ઓલે લાવ્યા છો ત્યારે એ વસ્તુ આવી જાય. તો એનું કારણ એ પણ છે કે તમારી જમીન કડક હોય, તમારી જમીનમાં ગરમી વધારે હોય, અથવા તમારે આરસીસી હોય. આવા ઘણા બધા કારણોથી પણ આષાઢમાં હોજો આવી જતો હોય. એટલે પહેલું વહેલું તો એ વસ્તુ એક નક્કી કરવાની જરૂર છે કે આ જે આષાઢમાં હોજો છે એ શેના માટે છે. અને જો એ વસ્તુને આપણે વ્યવસ્થિત જાણી અને પછી કોઈ પણ વસ્તુનો ઈલાજ કરશું ને, તો એ ઈલાજ તમે કરશો ખાલી 10% ને તો પણ રિઝલ્ટ તમને 50% જોવા મળશે. અને નહીં તો તમને ખબર નથી કે કયા કારણોસર આ પ્રોબ્લેમ આવે છે, અને તમે 100% મહેનત કરી લેશો ને તો પણ તમને 10% રિઝલ્ટ જોવા નહીં મળે. એટલે પહેલું તો મેં તમને કીધું એમ કે કયા કારણથી આ પ્રોબ્લેમ આવી છે એની પહેલાં તો થોડીક માહિતી ભેગી કરો, અને એ વસ્તુની જાણકારી બાદ તમે આ વસ્તુને, હવે જુઓ, તમે કોઈ પણ પહેલું વેતર લાવ્યા છો અને પહેલાં વેતરે આ પ્રોબ્લેમ આવી છે, તો એ ખૂબ સારી વસ્તુ કહેવાય. કારણ કે પહેલાં વેતરે દૂધ કઢાવવા માટે, એને દૂધના ગ્રોથ માટે, એના અડરના ગ્રોથ માટે આળહો ખૂબ જરૂરી છે. જો આળહો નહીં આવે તો એનું અડર નાનું રહી જાય છે. મારું કહેવું તો એવું છે કે જો તમારી પાસે પહેલાં વેતરે વિયાવાની છે અને પહેલાં વેતરે તમારે આળહો ન આવતો હોય ને, તો છતાં પણ એને સારો એવો ભારે ખોરાક રાખીને આળહો લાવવાની કોશિશ કરો. કારણ કે જો વધારે આળહો જેમ આવશે ને એમ એનું અંદરનું આવ જે છે, એનું જે અડર ક્વોલિટી છે એ વધારે વિકસિત થાય છે, અને જેટલી વધારે વિકસિત થાય છે ને એટલી દૂધની ક્વોલિટી પણ સુધરશે. પણ એ તમારે બહુ વધારે સમયથી ધ્યાન રાખવું પડશે. પછી તમે લાવ્યા છો અને તમને એમ થાય કે ઓહો, નાનું એવું આવું છે, હવે આની વાહે મહેનત કરવા માંડો ને તમે 5 દિવસની અંદર કાંઈ સુધારો લાવી નાખશો, તો એ વસ્તુ પોસિબલ નથી. એટલે એના માટે તમારે જો તમારું પોતાનું ઉજેરેલું માલ હોય અથવા તમારા પોતાના ખીલે તે એ મહિનો દિવસ કાઢવાનું હોય, તો તમે મહિનો દિવસ સારવાર કરો ને તો એની અંદર કંઈક તમને રિઝલ્ટ જોવા મળે. બાકી તમારે તાત્કાલિકમાં રિઝલ્ટ જોવે તો નહીં મળે. એટલે જેથી કરીને જેટલો વધારે આળહો ભરાણો હોય એનો મતલબ એ છે કે એટલો વધારે એના અડરનો પણ વિકાસ થયો છે, એના આવની અંદર એટલું જ વધારે દૂધ એ આપી શકશે. નહીં તો અડર ક્વોલિટી નાની એવી રહી ગઈ હોય અને એમાંથી તમે વિચાર કરો કે 10 લીટર કે 5 લીટર દૂધ કાઢી લેશો, તો એ વસ્તુ તો નથી થવાની. પછી બીજી વસ્તુ કે જો ક્યારેય પણ બેસવાના કારણે અથવા તો કોઈ જમીનના કારણે કાંઈ પણ પ્રોબ્લેમ આવ્યો હોય ને, તો એનું એ જે આળહો છે ને એ વધીને 2 થી 3 દિવસ તમે જગ્યા ફેરવી નાખો, એની બેસવાની, એને રહેવાની, અથવા તો નીચે કાંઈ પણ તમે કુવળ નાખી દો, અથવા નિરણનો જે બગાડ હોય, ઓગા હોય એ પાથરી દો, તો તમારે વધીને 1 થી 2 દિવસની અંદર આ પ્રોબ્લેમનું સોલ્યુશન થઈ જાય છે. અને બીજી વસ્તુ કે આ સોલ્યુશન તમારે એ જે બેસવાના કારણે અથવા તો આવ દબાવના કારણે જે કંઈ પણ આહો આવે ને એમાં કોઈ ઈલાજ કરવાની જરૂર નથી. પછી હમણાં આપણે વાત કરીએ એમ કે જો કદાચ ને પહેલાં વેતરે છે અને આળહો આવે તો પણ એમાં કોઈ ઈલાજ કરવાની જરૂર નથી. વધીને 1 દિવસની અંદર એનો જે આળહો છે એ ઉતરી જાય. પણ એક દિવસ અને બીજા દિવસે જો આળહો નથી ઉતરતો તો એની પાછળ થોડીક તમારે
કાળજી લેવાની જરૂર છે. નહીં તો ઘણીવાર કેવું થાય કે આળહો લાંબા સમય સુધી રહ્યો હોય ને તો જે એના આસળ હોય ને એની લંબાઈમાં ચોળાઈમાં ફેરફાર થઈ જાય, આસળ જાડા રહી જાય, અથવા તો પછી જ્યારે દોવો ત્યારે આંગળાઓના નિશાન પડી જાય. ઘણા બધા તમે માલની અંદર જોયું હશે કે એની અંદર આંગળાના નિશાન હોય આવી રીતના, અથવા તો આસળ નીચેથી મોટો જાડો હોય અને ઉપરથી પતલો હોય, એવી રીતના ટંકોરી ટાઈપના પણ આસળ થઈ ગયા હોય. આવી જે બધી પ્રોબ્લેમો છે ને એ આળહો આવ્યા પછી દોયા કરે પણ આળહો ઉતરે નહીં, એટલે એ કારણથી પણ હોય. એટલે જો 1 થી 2 દિવસની અંદર વિયાણા પછી આળહો નથી જતો તો એનો ઈલાજ કરવો જરૂરી છે. અને એના ઈલાજની આપણે છેલ્લે વાત કરીએ, પહેલાં આપણે વાત પૂરી કરી લઈએ. હવે ઘણા બધા એવા પશુઓ છે કે જે ખેડૂતના ખીલે કાંઈ પ્રોબ્લેમ નહોતી આવી, પણ અહીંયા લાવ્યા પછી થઈ. તો મેં કીધું એમ કે એને બેહવામાં પ્રોબ્લેમ છે. હવે 3જા નંબરે આપણે લઈએ છીએ કે જેને પેશાબની અટકી છે. તો પેશાબની અટકીમાં કેવું જોવા મળ્યું છે કે ઘણી વખત પશુ ટીપું ટીપું કરે, બેઠું હોય તો પણ ધીમે ધીમે મૂતરા કરે, પછી ઊભું થાય ઘડીક વાર બેસે, પાછું ઊભું થાય બેસે, આવી વસ્તુ પણ જોવા મળી. તો આ જે કાંઈ પણ પ્રોબ્લેમો જોવા મળે છે ને એ પ્રોબ્લેમોની અંદર એના પેશાબની અટકીનો તમે ઈલાજ કરો ને એટલે આ વાસળનો ઓટોમેટિક ઈલાજ થઈ જાય છે. કેમ કે પેશાબની અટકીમાં જ્યારે તમે એને ઈલાજ આપી દો અથવા એને કોઈ પણ સારવાર આપી દો એટલે પેશાબ છૂટથી કરવા મળે ને એટલે ઓટોમેટિક એ જે આળહો છે ને, આળહો મતલબ પાણી ભરાવવું, એનાથી વિશેષ બીજું કાંઈ નહીં. પણ એ જે એને આળહાની જે કાંઈ પણ સોજો આવેલો છે એ બધું જ્યારે પેશાબ છૂટથી કરવા મળે એકદમ, ત્યારે એ વસ્તુ તમને એકદમ વ્યવસ્થિત રીતે રિઝલ્ટ મળી જાય. હવે એ જ્યારે પેશાબની અટકી હોય ત્યારે તમારે બીજું કાંઈ કરવાની જરૂર નથી. ફક્ત ને ફક્ત એને તમે બજારની અંદર, માર્કેટની અંદર મેડિકલો હોય ત્યાં જવાનું અને આપણા માટેથીની જે પેશાબની અટકીની ગોળીઓ આવે છે ને એ ગોળીઓ લાવવાની. એ લગભગ 20 રૂપિયાનું 10 ગોળીનું પેકેટ આવે છે. એ 5 ગોળી ખાલી ખવડાવવાની. એક વખત ખવડાવો, રિઝલ્ટ કેમ મળ્યું, થોડોક ફેરફાર લાગે તો બીજી વખત ખવડાવો. લગભગ 2% અંદર 100% રિઝલ્ટ મળી જાય છે. પછી એમાં બીજું કંઈ કરવા પણ રહેતું નથી જો પેશાબની અટકી હોય તો. પણ પેશાબની અટકી નથી તો પેશાબ છૂટથી કરે છે ને આળહો છે, અથવા તો મેં કીધું એમ જગ્યાના કારણે છે, વિયાણી એટલે છે, તો શું કરવું? તો જો 2 દિવસની અંદર આળહો એની હાથે નથી ગયો તો એની અંદર તમારે એરડિયાનું તેલ લેવાનું. આદુને વ્યવસ્થિત મસળી સૂંદો કરી એનો મલમ ટાઈપ બનાવી અને એની અંદર એરડિયાનું તેલ ભેળવી દો. અને એ એરડિયાના તેલને તમે 4 આસળની અંદર અને નીચેના અડરની અંદર, સાઈડમાં ક્યાંય નહીં, નીચેના અડરમાં અને આસળમાં એ જગ્યાએ લગાવી દો. 1 થી 2 ટક તમે લગાવશો એટલે બહુ સારું એવું તમને રિઝલ્ટ જોવા મળશે. હવે ઘણી બધી જગ્યાએ મેં એવું પણ નોટ કર્યું છે, આ વસ્તુ મેં પોતે જો કે ટ્રાય કરી લીધી છે, પણ ઘણી જગ્યાએ મેં નોટ કર્યું છે કે ઘણા બધા ગઢિયાઓ છે ને આળહો આવ્યો એમ કહીએ ને એટલે શું કહે કે તમે જે થાળીમાં જમો, તમે તમારી પોતાની થાળી જ્યારે જમો ને એમાં તમે હાથ ધોઈ નાખો અને એ હેઠાળી થાળીનું જે પાણી છે ને એ પાણી તમે ખાણમાં નાખીને ખવડાવી દો એટલે આળહો ઉતરી જાય છે. અને આ ટ્રાય મેં પણ કરીને જોઈ છે, આ રીતે પણ આળહો ઉતરી જાય છે. હવે એનું કારણ શું છે એ ઘણી વખત ઘણા બધા વ્યક્તિઓ છે ને ઊંધા સમજતા હોય, પણ હકીકત એવું છે કે પશુઓને કેવું હોય કે અમુક ડિસ્ટર્બ થવું જરૂરી છે. એ ડિસ્ટર્બ થઈ જાય ને, અથવા અમુક સ્વાદ, અમુક સુગંધ, આવી અમુક વસ્તુઓથી પશુઓને ઘણો બધી રાહત થઈ જતી હોય. તો આ જે મેં થાળીની વાત કરી ને એ જ વસ્તુ છે કે એ ડિસ્ટર્બ થઈ જાય. ઘણી બધી વખત તમે જોયું છે કે અમુક એવા નુસ્ખાઓ કરતા હોય, ગળામાં આપણે ચામડાના ચપ્પલો બાંધતા હોય, અમુક નાના મોજડીઓ જોડા ટીંગાડતા હોય. તો આ બધી વસ્તુ છે એ એક પ્રયોગ જ છે, પણ આના વૈજ્ઞાનિક કારણો પાછા બહુ અલગ છે. ઘણા બધા વ્યક્તિઓ એને બીજી નજરથી જોતા હોય તો એ એનો વિષય છે, પણ આ બધી વસ્તુ પણ જરૂરી છે પશુઓ માટે. એટલે મિત્રો, જો તમારે કઈ રીતનો આળહો છે ને એ એક નક્કી કરી અને એ પ્રમાણમાં પછી તમારે આ વસ્તુનું કરવાનું, જેથી કરીને તમારે આ પ્રોબ્લેમ ન રહે. અને હા, બીજું એક ખાસ જાતા એ જણાવી દઉં કે જ્યારે પણ આળહો હોય ત્યારે એવા વ્યક્તિઓને દોવાનો આગ્રહ રાખવાનો જે મુઠ્ઠીએ દોતા હોય, નહીં કે જે અંગૂઠે દોતા હોય. હવે જે મુઠ્ઠીએ દોતા છે ને એને કેવું થાય છે, આખો આસળ એના હાથમાં આવશે, જેના કારણે એમાં આંકા પડવા અથવા તો એમાં બીજી કાંઈ પણ આસળમાં ફેરફાર, એની ગોળાઈમાં ફેરફાર થવી એ આવતી નથી. પણ જો તમે અંગૂઠે દોતા હો તો આ અંગૂઠાનું ટેરવું લાગીને ઘણી વખત એ આસળ તમને, મેં કીધું તો અગાઉ વિડીયોમાં એમ
કે ગોળાઈ નીચે દેખાય, ઉપરથી પતલો દેખાય, વચ્ચેથી ઘણી વખત ગેપ પડી જાય, ઉપર નીચે જાડો હોય ને વચ્ચેથી ગેપ પડી ગયો હોય. જ્યારે આળહો હોય ને ત્યારે દોવામાં જો ફેરફાર થશે ને તો એ ફેરફાર પછી છેલ્લે સુધી રહેશે, એ ફેરફાર પછી ઘડીકમાં જશે નહીં. એટલે જ્યારે આળહો હોય ત્યારે દોવાની એકદમ શાંતિથી, થોડીક વાર લાગે તો વાંધો નહીં, ખાસ કરીને મુઠ્ઠીએ દોવાની. એટલે મુઠ્ઠીએ દોવાથી શું છે કે એ તમારે આસળની અંદર બીજા કોઈ પણ જાતની નુકસાનીઓ જોવા મળે છે નહીં. અને બાકી મેં તમને જે આ 3 ઇલાજ કીધા એ 100% કામ કરે છે. અને એ બધા ઇલાજ મેં પોતે જાતે જે કાંઈ પણ કરેલું છે એ જ જણાવું છું, જેથી કરીને તમને રિઝલ્ટ 100% મળે. પણ ઘણી વખત એવું જોવા મળે કે ભાઈ તમારે અહીં આળહો ઉતરી ગયા પછી એકાદ આસળ હોજેલો રહે તો ડૉક્ટરની સલાહ જરૂરથી લેજો, કારણ કે એની અંદર બીજી કાંઈ પણ ગાંઠો આ છે તે છે, કાંઈ બીજી વસ્તુ થઈ નથી ને એ ચેક કરાવી લેવું. અને એવી ચેક કરાવ્યા પછી એનું કાંઈ પણ તમારે નુસ્ખો કરવો. નહીં તો ઘણીવાર એવું થાય કે 4 આસળમાંથી 2 આસળમાં 3 આસળમાં આળહો હોય ને એ ઉતરી જાય, પછી એક આસળમાં રહી જાય, કડક થઈ જાય. દવાઓ તો ગાય ભેંસ હોય તો એ ઠેકડો મારે, પાટું મારે. તો આવી સમસ્યાઓની અંદર ડૉક્ટરની જરૂરથી સલાહ લેવી. ફક્ત નુસ્ખાબાજી ઉપર ન રહેવું, કારણ કે અમુક વસ્તુ તમને ખ્યાલ નથી અને તમે કંઈ કરશો તો એ મેં કીધું એમ કે અનુભવ વગર બધું ખોટું. એટલે એ વસ્તુ પહેલાં જાણી લેવી કે આને કાંઈ ગાંઠ નથી થઈ ને, અથવા દોતી વખતે ઠેકડા મારે છે અથવા તો પગ હલાવ્યા કરે છે, તો એ વસ્તુ પણ એક નોટ કરી લેવી. ચાલો મળીએ કંઈક નવા ટોપિક, નવા વિડીયો સાથે. અને તમારા મનમાં કાંઈ પ્રશ્ન હોય તો અમને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં. એ પ્રશ્નોના તમામ જવાબ અમે વિડીયોના માધ્યમથી અથવા તો કોઈ ઇમરજન્સી હશે તો મેસેજના માધ્યમથી આપી દઈશું. ચાલો મળીએ કંઈક નવા વિડીયો સાથે. રજા આપો. બાય બાય.